નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં। હું આપની સાથે યશ। મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બે મોન્સૂન ટ્રફ સક્રિય થયા છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત 5 સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે, જેને કારણે વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, પંચમહાલ અને આણંદ માટે પણ વરસાદની આગાહી, વડોદરા, ભરૂચ, સુરત અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી। દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો માટે યલો એલર્ટ। આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। સુરત, ડાંગ, નવસારી અને વલસાડ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેને કારણે સતત 30 જુલાઈથી 3 દિવસ ફરી એક વખત વરસાદનું જોર રાજ્યમાં વધવાનું છે। 30 અને 31 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। ज़्यादातर स्थानों में आज गुजरात का क्षेत्रों में ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और आज येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग भी दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहे हैं भाव, थराद, बनासकांठा, पाटण, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરાવલી, ખેડા, મહીસાગર, સુરત, ડાંગ, नवसारी, वलसाड, तापी, बड़ोदरा, बहरोज, अनंत, उसके साथ दामन, दादरा, नगर हवेली येलो वार्निंग के साथ दिया गया है। और सौराष्ट्र कच्छ में कुछ स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कल के लिए येलो वार्निंग, हैवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात, कल परसों के लिए 28 और 29 जुलाई में। मेनली दक्षिण गुजरात में इक्का दुक्का स्थानों में हल्का से हैवी रेनफॉल का संभावना रहेगा। जो डिस्ट्रिक्ट इसमें है सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दामन, दादरा, नगर हवेली के दिया गया है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્ય માટે વરસાદની આગાહી કરી છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા। વડોદરા, ખેડા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી। પાટણ, સમી, હારીજ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદ પડશે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુનઃ પૂરની સ્થિતિ સર્જાશે તેવી અંબાલાલ પટેલની આગાહી। અષાઢ માસના વરસાદથી ઊભા પાકને નુકસાન થશે। ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથમાં પણ વરસાદ થશે। આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર અને કચ્છ માટે પણ વરસાદની આગાહી। 5 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તાપી નદીનું જળસ્તર વધવાની પૂરેપૂરી શક્યતા હોવાની પણ અંબાલાલ કાકાએ આ મોટી વાત કરી। બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે। અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં મેઘ કૃપા રહેશે, અંબાલાલ પટેલની મોટી વાત। 48 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને ઉલ્લેખનીય છે કે તારીખ બંગાળ ઉપસાગરની ડીપ ડિપ્રેશનની જે વહન છે, શાખા છે, વહન છે, એ વહન ગુજરાતમાં પણ વરસાદ લાવી શકે તેમ છે। તારીખ 30-31થી લઈને 3 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહે। ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે, કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહે। સુરતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે। નવસારીના ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં પણ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે। અને પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યોતિષકાર જયપ્રકાશ માઢકે વરસાદને લઈ અને કરી મોટી આગાહી। ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડના મંડાણ। 1 થી લઈ અને 3 ઓગસ્ટ સુધી ગ્રહો અને નક્ષત્રોના જે પરિવર્તન છે તેની અસર જોવા મળશે। બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા લો પ્રેશરથી ભારે વરસાદની શક્યતા। 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી।
રાજસ્થાન અને ગુજરાત ઉપર સક્રિય થયેલા લો પ્રેશરને લીધે હમણાં જે ગુજરાતમાં જોરદાર વરસાદનો રાઉન્ડ ત્રાટક્યો તારીખ 22 થી 27 જુલાઈ વચ્ચે, એ અકલ્પનીય અને રેકોર્ડ બ્રેક વરસાદ આપણે હમણાં જોયો. હજી તો આ ગુજરાત ઉપરથી આ લો પ્રેશર હજી ગયું નથી, ત્યાં બંગાળની ખાડીમાં એક નવા લો પ્રેશરનો જન્મ થયાના શુભ સમાચાર આવી ગયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે નુકસાન પણ ખૂબ મોટી માત્રામાં થયું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારને નુકસાની અંગે રજૂઆત કરતો પત્ર અપાશે. સરકાર દ્વારા નુકસાનીનો પ્રાથમિક અંદાજ મેળવવાની પણ શરૂઆત કરી દેવામાં આવ્યું છે. નુકસાનીનો અંદાજ મળ્યા બાદ કેન્દ્ર સરકારને આ રજૂઆત પત્રક મોકલવામાં આવશે. સૌથી પહેલા રાજ્ય સરકાર નુકસાની ક્લેમ ફાઇલ કરશે. ક્લેમ ફાઇલ થયા બાદ અંદાજ સાથેનું રજૂઆત પત્ર મોકલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં ક્લેમ ફાઇલ કરાશે. ભારે વરસાદથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય. વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવાનો નિર્ણય. પલળી ગયેલા પાઠ્યપુસ્તકોના બદલે નવા પુસ્તકો અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય. સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર. પાઠ્યપુસ્તકોની તાત્કાલિક વિગતો મોકલવા ડીઈઓને સૂચના. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા પુસ્તકો શાળા સુધી પહોંચાડાશે. પુસ્તકો ખરાબ થયા હોય તો શાળાનો સંપર્ક કરવા માટે અપીલ. આગળ વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરી ડીસામાં ધોધમાર વરસાદથી અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે. વરસાદી નદી ના વહેણ અત્યારે જે છે તે મુખ્ય માર્ગો ઉપરથી ધસમસતા જોવા મળી રહ્યા છે. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બનાસકાંઠામાં વરસાદથી જનજીવન ખોરવાયું છે. અતિ ભારે વરસાદને કારણે અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે. બનાસકાંઠામાં મેઘરાજા જે રીતે ધડબડાટી બોલાવી રહ્યા છે તેને પગલે અત્યારે ચોતરફ જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ડીસાના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં જલારામ મંદિર સર્કલ પાસે ઢીચણ સમા પાણી ભરાયા છે. સ્કૂલ આગળ પણ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બનાસકાંઠાના ડીસાના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શાળા પાસે પણ પાણી ભરાવાને કારણે અહીં આવતા વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ દ્રશ્યો સર્જાયા છે. તો બનાસકાંઠાના ઓગળ પંથકમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. નાથપુરામાં ખેતરો જળબંબાકાર. ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જશે. ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં વાવેલી મગફળી, જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોએ પહેલા મોંઘા બિયારણ લાવ્યા અને ત્યારબાદ સારો વરસાદ થતાની સાથે ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ ત્યારબાદ વરસેલો આ અણધાર્યો વરસાદ જેને કારણે વાવેતર નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. તો બનાસકાંઠાના ઓગળમાં વરસાદે તારાજી સર્જી છે. ઓગળના ઈસરવા ગામે પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ. ઈસરવા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 4 દિવસથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. નુકસાનીને પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. ઓગળના ઈસરવા ગામે ખેતરોમાં વરસાદી પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખેતરોથી લઈ અને ઘરો સુધી વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે લોકો ખેતરમાં ઘર બનાવીને રહી રહ્યા છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ખેતર અને ઘર છોડી અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે. જે રીતે અંધરાધાર વરસાદ પડ્યો અને ખેતરો જળમગ્ન થયા છે, ત્યારે ખેતરોમાં
ઝૂંપડું બાંધીને રહેતા જે ખેડૂતો છે તેમની હાલત કફોડી બની છે, કારણ કે ખેતીમાં બનાવેલું તેમનું જે ઘર છે તે અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ છે. ઘરવખરીને પણ મોટું નુકસાન થયું છે. ત્યારે અહીં રહેતા જે ખેડૂતો છે તે હવે અન્યત્ર અત્યારે જવા માટે મજબૂર બન્યા છે. ચૂલા અને બલતન સહિતનું જે ભથ્થું છે તે પણ બલડી ગયું છે. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તરેવાડાથી ઓગળથળી તરફ જે 4 ગામને જોડતો માર્ગ છે તે બંધ થયો છે. છેલ્લા 4 દિવસથી રસ્તા ઉપર અહીં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકી. 4થી વધુ ગામોને જોડતો રસ્તો બંધ રહેતા લોકો મુશ્કેલીમાં. જીવના જોખમે કેડસમાં પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ચોતરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે, જેને કારણે આ માર્ગ કે જે અનેક ગામોને જોડે છે તે બંધ છે. બનાસકાંઠાના ઓગડના તેરવાડા ગામે વરસાદી પાણી ભરાયા છે. છેલ્લા 4 દિવસથી રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા લોકોના ઘરોની સ્થિતિ મેળવવામાં આવી. તંત્ર ન પહોંચતા લોકોમાં પણ ભારે રોષ અત્યારે ફેલાયેલો છે. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકો પરેશાન. જે રીતે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, બનાસકાંઠાના આ દ્રશ્યો છે. તો દિયોદરની વાત કરી લઈએ હવે આગળ. દિયોદરમાં વરસાદના વિરામ બાદ હાલાકી યથાવત જોવા મળી રહી છે. મુલુકપુર ગામે 150થી વધુ ખેતરો અત્યારે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરી કપાસ, મગફળી, જુવાર સહિતનો પાક અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે. વાવેતર નિષ્ફળ ગયું છે. હવે આગળ વાત કરીએ ખેડાની. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો. કુણા ગામના સિંધ વિસ્તારમાં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે. ખેતરો બેટમાં ફેરવાયા હોવાના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર. મહેમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારમાં 25 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે. ખેડૂતોએ પ્રતિ વીઘા 5,000 રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. પાક નુકસાનને લઈ ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. ખેડાના મહેમદાવાદમાં વરસાદથી ખેડૂતોને પાક નુકસાન વેઠવાનો વારો આપ્યો છે. છાપરા ગામે શાકભાજી સહિતના પાકમાં નુકસાન થયું છે. સરસ્વતી, પુનિતાપુર, વાસાવાડિયા વિસ્તારમાં પાણી ભરાયા. સ્થાનિકોએ ભેગા થઈ અને રસ્તો તોડી પાણી નિકાલનો માર્ગ કર્યો. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, ચોતરફ તારાજી જોવા મળી રહી છે. ખાસ કરી અને અહીં શાકભાજી પકવતા જે ખેડૂતો છે તેમને મોટી માત્રામાં નુકસાન થયું છે. અનેક રોડ તૂટી ગયા છે. અનેક નાળાઓ નદી ઉપર બનાવવામાં આવ્યા હતા તે પણ તૂટી ગયા છે, જેને કારણે સ્થાનિકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે. તો મહેમદાવાદ તાલુકામાં પણ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન. જમાલપુરા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. હજારો વીઘામાં વાવેલો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. 1 વીઘા પાછળ ખેડૂતોને 5,000 થી 6,000 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. પાણી ઓસરતા 1 મહિના લાગી શકે છે. તો ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પ્રાંત અધિકારીએ આ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સિઝનની જરૂરિયાત કરતાં વધુ વરસાદ થયો હોવાની ધારાસભ્યએ વાત કરી. 1,000 વીઘા કરતાં વધુ જમીન પાણીમાં ગરકાવ છે. મહેમદાવાદના 18 ગામમાં અતિવૃષ્ટિની સ્થિતિ હોવાની પણ ધારાસભ્યએ કબૂલાત કરી. હવે આગળ વાત કરીએ મોરબીની. મોરબીના માળિયા, રણકાંઠાના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા. મોરબી જિલ્લામાં ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ઘાટીલાથી ખાકરેચી સુધી ખેતરો પાણીથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા ખેડૂતોની વેદના સાંભળવામાં આવી. પાણી નિકાલના અભાવે ખેડૂતોને ભારે નુકસાનની આશંકા. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, ખેતરો બેટમાં ફેરવાયેલા છે. તો મોરબીના માળિયાના રણકાંઠાના વિસ્તારમાં હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ બેજલપર ગામના ડુંગરીવાળા વિસ્તારમાં પહોંચી 40 પરિવારોના ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે. પાણી નિકાલ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પરિવારો દ્વારા વહેલી તકે કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે.
તો આ તરફ હળવદમાં પણ સ્થિતિ વિકટ જોવા મળી રહી છે. 4000 વીઘા પાકમાં વરસાદી પાણી અત્યારે ફરી વળ્યા છે. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જય જવાન જય કિસાનના નારા સાથે મામલતદારને આ અંગે રજૂઆત કરવામાં આવી. ખેતરો પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતોને સર્જાઈ રહી છે. અજીતગઢ ગામના ખેડૂતોને 4 વર્ષથી રસ્તાની સમસ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હવે આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના ધોળકાનું ઉતેડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. છેલ્લા 3 દિવસથી ઉતેડિયા ગામ બેટમાં ફેરવાયું છે. અવિરત વરસાદથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. ગામમાં નદી વહેતી હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આપ પણ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઉતેડિયા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે. ધોળકાનું આ ગ્રામ છે કે જે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આગળ વાત કરીએ ધોલેરાની. ધોલેરાનું આનંદપુર ગામ પણ પાણીમાં સંપૂર્ણપણે જળમગ્ન બન્યું છે. વડોદરા, ગાંધીનગર અને એનડીઆરએફની ટીમો પહોંચી. પોલીસ પ્રશાસન પણ બચાવ કામગીરીમાં જોડાયું. ભોગાવો નદીમાં ઉપરવાસથી પાણીની આવક વધી છે. અનંતપુર અને વાણી તળાવમાં પાણી ભરાયા છે. ગામોના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી. અમદાવાદના ધોલેરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી. તંત્રની ટીમ બોટ દ્વારા વણી તળાવ સુધી પહોંચી. રેન્જ ડીવાયએસપી આસ્થા રાણા પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. 3 સ્પીડ બોટ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા. પોલીસ અને એનડીઆરએફ દ્વારા 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો ભારે વરસાદને કારણે અમદાવાદનું ધોલેરા જળમગ્ન થયું છે. ધોલેરાના પીઆઈ સુભાષ શર્મા દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા. બુરહાનપુર ગામના લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે પોલીસ જ્યારે પહોંચી હતી ત્યારે લોકો આનાકાની કરતા તેઓને મનાવવામાં આવ્યા. તેઓને અપીલ કરવામાં આવીને ત્યારબાદ અન્યત્ર સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરપંચ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય લાલાભાઈ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક સરપંચ અને સદસ્ય લાલાભાઈ દ્વારા અપીલ કરાઈ. એક વૃદ્ધ મહિલાને સમજાવ્યા બાદ તે બહાર નીકળ્યા. સમજાવટના પગલે વૃદ્ધા ઘર છોડી અને બહાર જવા તૈયાર થયા હતા. અમદાવાદના ધોલેરામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત. મણી તળાવ ગામમાંથી લોકોના રેસ્ક્યુની કામગીરી, મહિલાઓ અને બાળકોના રેસ્ક્યુની કામગીરી. લોકોને સમજાવી અને સ્થળાંતર કરવામાં આવ્યું. ગામમાં છેલ્લા 3 દિવસથી ભરાયેલા છે પાણી. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે સતત રેસ્ક્યુ, રાહત બચાવની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે ધોલેરાના મણી તળાવમાં ફસાયેલા જે લોકો હતા તેઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ, બાળકોનું રેસ્ક્યુ થયું છે. હવે આગળ વાત કરીએ વિરમગામની. વિરમગામના સચાણા ગામમાં કેનાલ તૂટતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કેનાલ તૂટતા આગમ રેસિડેન્સીમાં 5 દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેડસમાં પાણી ભરાતા રહેવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. પાણીનો નિકાલ ન થતાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા પાણીનો નિકાલ, સમારકામની કામગીરી કરવામાં આવી. વિરમગામમાં પણ સ્થિતિ ખૂબ ભયાવહ જોવા મળી રહી છે. વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં ભારે વરસાદથી તારાજી જોવા મળી રહી છે. વિરોચનનગરના માઇનોર કેનાલ તૂટતા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. 50થી વધુ મકાનોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી. બીમાર બાળકોને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીનો તાત્કાલિક નિકાલ કરી તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં વરસાદી પાણીની સમસ્યા યથાવત. સાણંદના મોડાસર ગામમાં હજુ પણ પાણી નથી ઓસર્યા. ગઈકાલે મોડાસર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ભારે વરસાદથી 8 મકાનો ધરાશાયી થયા હતા. જળબંબાકારની સ્થિતિને લઈ અને લોકોમાં ભારે રોષની સાથે લોકોને હાલાકી પણ પડી રહી છે. તો આ તરફ અમદાવાદના સાણંદમાં ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સાણંદ જીઆઈડીસીને જોડતો મુખ્ય રસ્તો તૂટી ગયો. વડનગર ગામથી જીઆઈડીસીને જોડતો આ રસ્તો કે જે તૂટી ગયો છે. ચારે બાજુ વરસાદી પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 10 કિલોમીટર ફરી લોકોને જવા માટેનો વારો આપ્યો છે. અમદાવાદના સનાથલ ગામની વાત કરીએ તો સનાથલ ગામ તરફ જવાના રસ્તામાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગામના મુખ્ય રસ્તા ઉપર અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે.
પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે। સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન ઉપર વ્યાપક અસર। ગામમાં આવવાના બંને રસ્તા અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તો અમદાવાદ ગ્રામ્યના ધીંગડા ગામમાં પાણી ભરાયા છે। ધીંગડા ગામમાં પાણી ભરાતા બચાવ કામગીરી હાથ ધરાઈ। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। બોટ મારફતે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। અમદાવાદના બોપલના સ્ટર્લિંગ સિટીમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી સવારે 1 કલાક પડેલા ધોધમાર વરસાદથી ભરાયા છે। 2 દિવસથી પડેલા વરસાદને કારણે પાણી ભરાયેલા છે। આ વર્ષે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છતાં પણ પાણીનો નિકાલ નહીં। તો આ તરફ અમદાવાદના બોપલમાં ઋષિકેશ પાર્ક સોસાયટી પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। છેલ્લા 5 દિવસથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કુલ 3 પંપથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। બાજુની શાળાના કારણે ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાનો સ્થાનિકોના આક્ષેપ છે। એએમસી દ્વારા આજે વધુ 2 પંપ મૂકવામાં આવ્યા। પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકો પરેશાન। અમદાવાદના ભાડજ સુપર સિટી નજીક પણ પાણી ભરાયા છે। ભારે વરસાદથી 5મા દિવસે પણ પાણી નથી ઓસર્યું। જળબંબાકારની સ્થિતિને લઈ લોકોને ભારે હાલાકી। ઓરડા દ્વારા કરોડોનો ખર્ચ છતાં પણ સ્થિતિ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। મહિલા મ્યુનિસિપલ લાઇબ્રેરી બહાર વરસાદી પાણીનો ભરાવો। લાઇબ્રેરીની અંદર અને પ્રવેશ દ્વાર પાસે જ પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। લાઇબ્રેરીમાં આવતા જે મુલાકાતીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રહેણાંક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્રને રજૂઆત છતાં નિરાકરણ ન આવ્યા હોવાના આક્ષેપ। પાણી નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા લોકોની માંગ। તો અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ પાણી ભરાયા। થલતેજ અંડરપાસ પહેલા વરસાદી પાણી ભરાયા। ઝાયડસથી થલતેજ તરફ જવાનો રસ્તો જે પાણીમાં ગરકાવ થયો છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ જગ્યા પર થતું હોય છે। છતાં પણ આજ દિન સુધી અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં, મેગા સિટીમાં, સ્માર્ટ સિટીમાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। અમદાવાદનું ચાંદલોડિયા ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું છે। વરસાદી પાણીથી ભરાઈ ગયું છે ચાંદલોડિયાનું ગરનાળું। 10 ફૂટનું ગરનાળું અને આખે આખું પાણીમાં ગરકાવ। વાહન ચાલકો મહામુસીબતે અહીંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। આસપાસની સોસાયટીના રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે આગળ વાત કરીએ અરવલ્લીની। અરવલ્લીના મેઘરજના અંતોલી ગામનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બેસ્માર રસ્તાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ। વર્ષોથી અંતોલી ગામના રોડનું કામ અટકી પડ્યું છે। ચોમાસામાં અવરજવરમાં વૃદ્ધો, વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હોય છે। ગૌચર જમીન વિવાદને પગલે કામ આગળ ન વધ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપો છે। તાત્કાલિક રસ્તાનું કામ આગળ કરાવવા લેખિતમાં માંગ કરવામાં આવી છે। હવે આગળ વાત કરીએ સંઘ પ્રદેશની। સંઘ પ્રદેશ દમણમાં આપત્તિ વચ્ચે પ્રશાસન બન્યું લોકોનો આધાર। દમણના ઇતિહાસમાં આટલું ભયંકર પૂર જોવા મળ્યું હતું। વલસાડની કોલક નદીએ દમણમાં વેર્યો છે વિનાશ। કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર મોડી રાત સુધી હાજર રહ્યા। રાહત અને બચાવની કામગીરીનો સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી। પૂર બાદ વીજળી, પાણી અને ભોજનની વ્યવસ્થા કરાઈ।
દમણ તંત્ર દ્વારા રસ્તા અને પુલોનું સમારકામ શરૂ કરાયું. પ્રશાસનના પ્રયાસોથી ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની. સ્થાનિક લોકોએ પ્રશાસનની આ કામગીરીની સામે સંતોષ વ્યક્ત કર્યો. વેલકમ બેક. હું છું આપની સાથે હેતવી. ડાંગમાં નદીના ધસમસતા પ્રવાહમાં રિવર રાફ્ટિંગનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક યુવકો દ્વારા સુરક્ષા વગર રિવર રાફ્ટિંગ કરવામાં આવી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થતું અહીંયા જોવા મળી રહ્યું છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસે 6 યુવાનોને કાયદાનો પાઠ ભણાવ્યો. તમામ 6 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને વિવિધ કલમો હેઠળ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે પાણીનું વહેણ કેટલું જબરદસ્ત છે અને જીવના જોખમે આ યુવાનો રિવર રાફ્ટિંગ કરી રહ્યા છે. 6 લોકોની એક વિડીયો વાયરલ થયેલ હતી અને આ વિડીયોમાં જે 6 લોકો છે પોતે એક બોટ બનાવીને અને રિવર રાફ્ટિંગ આપણી પાસે કે સર્ટિફાઈડ છે અમે લોકો આવી રીતે રિવર રાફ્ટિંગ કરતા હતા. એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અત્યારે એસઓજી શાખા દ્વારા કરવામાં આવી છે અને અત્યારે વરસાદની સિઝન ચાલુ હોય તો નદી અને નાળાઓ અને બધી જગ્યાએ નહાવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામા છે કે એમાં પ્રતિબંધિત હોય તો આ જાહેરનામા ભંગના કેસ આ 6 લોકો વિરુદ્ધ કરવામાં આવ્યું છે અને આ 6ની વિરુદ્ધમાં નોટિસ પણ આપવામાં આવી છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની અંદર વરસાદી માહોલ જામ્યો છે. ભીગુ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. પ્રવાસીઓ માટે હાલ આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વઘઈ તાલુકાના કોશમાળા ગામે આ ધોધ આવેલો છે. વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂરે અનેક પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઓરંગા નદીના રૌદ્ર રૂપે કાંઠા વિસ્તારોના ઘર વખરી અને રોજિંદા જીવનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે આ મુશ્કેલ સમયમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન, પીવાનું પાણી, કરિયાણાની કિટ્સ, વાસણો, કપડાં સહિતની જરૂરી સામગ્રી પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. સેવાદળ ગ્રુપ દ્વારા બાળકોને સ્કૂલ બેગ અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અનાબિલ દેસાઈ પરિવાર ગ્રુપ દ્વારા ભોજન તૈયાર કરીને વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભાગડાખુર્દ ગામમાં વિવિધ સંસ્થાઓ અને દાતાશ્રીઓ સંકલિત પ્રયાસ કરી રહ્યા છે. એ પ્રમાણે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ વલસાડમાં, તો એના માટે વલસાડની બહુ બધી સંસ્થાઓ કે જેઓ ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે એ બધા મેદાને ઉતરી પડ્યા છે અને વલસાડને કેવી રીતે બેઠું કરવું એના માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. અમે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ, કપડાં વિતરણ, અનાજ વિતરણ, એવી જ રીતે દરેક સંસ્થાઓ પાસે કોઈને કોઈ પ્રકારની રિક્વાયરમેન્ટ આવતી હોય છે. તે પ્રમાણે સંસ્થાઓ બધી ડિમાન્ડ જે હોય તેને ફૂલફિલ કરવાની સમગ્ર વલસાડ માટેની પ્રયાસ ચાલુ રહ્યો છે. એક ટીમ સર્વે માટે ફર્સ્ટ તો નીકળી ગયા કે ભાઈ શું પરિસ્થિતિ છે અને ક્યાં શું રિક્વાયરમેન્ટ છે. એની સાથે પહેલાં પાણીની ખૂબ જરૂરિયાત હતી, તો સાથે પાણી પણ લઈને નીકળી ગયા, જેથી કરીને એટલીસ્ટ લોકોની તરસ તો છીપી શકે. અમે અમારા ગ્રુપ દ્વારા જેમને ભોજનની જરૂર તે ભોજનની જરૂર પૂરી પાડી. અમારા અહીંયા ઝીંગાના તળાવમાં 60 જેટલા મજૂરો ફસેલા હતા, એમને પણ આપણે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવ્યા. પછી અત્યારે આના પછીની અમારી ડ્રાઈવ છે બ્લેન્કેટ વિતરણ કરવાની છે, કારણ કે લોકોના કંઈ વસ્તુ રહેલું જ નથી, એટલી ખરાબ પરિસ્થિતિ છે. ત્યારબાદ રાશન કીટ બધું અમે ધીરે ધીરે વિતરણ કરતા જ છે. અને હું દરેકનો આભાર માનું છું. પહેલાં તો પત્રકારશ્રીનો પણ આભાર માનું છું, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પરથી આપ જે બધી વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડ્યો તો જ બધાને ખબર પડી. અને વલસાડ જિલ્લામાં આપણે જોવા જઈએ તો ઘણી બધી સંસ્થા, બહુ બધા લોકો બધાની મદદે આવ્યા છે. તો કુદરતી આપત્તિના સમયમાં ભાગડાખુર્દ વિસ્તારના તાલુકા પંચાયત સભ્યે પત્રકારોની કામગીરીની પણ પ્રશંસા કરી. હાલ સમગ્ર વલસાડને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે વિવિધ સંસ્થાઓ, સેવાભાવી લોકો અને દાતાશ્રીઓ એકજૂટ થઈને સતત કાર્યરત છે. માનવતા, સંવેદના અને સેવા ભાવનાના આ પ્રયાસો વલસાડને ફરી ઊભું કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ તમામ સેવાભાવી સંસ્થા, સ્વયંસેવકો અને દાતાશ્રીઓની નિસ્વાર્થ કામગીરીને બિરદાવે છે.
ગઈકાલે અમે એક રીલ સ્ક્રોલ કરતા હતા અને ત્યારે આ જોયું હતું, તો જોયું કે વલસાડમાં આ રીતનું છે. બસ એક ઈચ્છા હતી કે અમે આ એક કાર્ય કરીએ. અમે તો એજ્યુકેશન માટે તો જે કરી શકાય એ બેસ્ટ છે, કેમ કે અત્યારે ભણતર જ મહત્વનું છે. અપીલના આધારે એક એક થેલી ભરીને પણ કપડા આવ્યા છે. મારા માટે બહુ મોટી વસ્તુ છે કે આજે મારું ગામમાં કંઈ જ નહીં રહે, એક ચમચી વાડકી નહીં રહે, એક કપડું નહીં રહ્યું, કે આજે લોકોએ પહોંચાડ્યું છે. એટલે બધી સંસ્થા, બધી NGO, બધી કંપનીઓ ને આજરોજ જે ભરૂચથી જે ટીમ આવી છે મારા સ્કૂલના બાળકો માટે, કે દરેક બાળકોને આમ લોકો આમ તો બધા ફળિયા વાઇઝ જાય છે પણ અડધા બાળકોને મળે કે નહીં મળે, પણ આ જે ટીમ આવી છે એમને દરેક સ્કૂલના છોકરાઓ છોકરીઓને બધી જ વસ્તુ પહોંચાડી છે. એટલે બધી સંસ્થા, બધી પેલોના ભાઈઓ બહેનોના આભાર માનું. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી સાબરમતીમાં પાણીની આવક થઈ છે. સંત સરોવરના 10 ગેટ ખોલવામાં આવ્યા છે. 1380 ક્યુસેક પાણીની હાલ આવક નોંધાઈ છે. તસવીરો આપ જોઈ રહ્યા છો. સંત સરોવરના 10 ગેટ ખોલવામાં આવે છે. સંત સરોવર ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને ખાસ તકેદારી રાખવાની પણ સૂચના અપાઈ છે. 1380 ક્યુસેક પાણીની હાલ આવક નોંધાઈ છે. વાત કરીશું હવે અન્ય સમાચારોની, તો ગુજરાતમાં ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. ડેપ્યુટી સીએમની અધ્યક્ષતાની અંદર યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. 32 નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને સરકારની મંજૂરી અપાઈ છે. 32 પ્રોજેક્ટ્સમાં ₹1977 કરોડથી વધુનું મૂડીરોકાણ સામે આવ્યું છે. 32 પ્રોજેક્ટ્સથી અંદાજે 4739 સીધું રોજગારીનું સર્જન થયું છે. નવા પ્રોજેક્ટ્સથી 6100થી વધુ રોજગારીનું સર્જન થશે. કેપિટલ સબસિડી હેઠળ ₹649 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. ટેક્સટાઇલ ક્ષેત્રે 165 કરોડનું રોકાણ મંજૂર થયું છે. 4 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ₹371 કરોડનું રોકાણ મંજૂર થયું છે. ઔદ્યોગિક નીતિ હેઠળ 1,48,336 કરોડથી વધુનું રોકાણ મળ્યું છે. રાજ્યમાં 1,65,000થી વધુ સીધી રોજગારીનું સર્જન થશે. આનાથી અમદાવાદ, કચ્છ, મહેસાણા, મોરબીમાં રોકાણને મંજૂરી મળી છે. સુરત સહિતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણને મંજૂરી મળી છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની વધુ વેગ આનાથી મળશે. ગેસ કેડરના અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વિવિધ ખાલી વિભાગોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 16 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. દસાડાના ધારાસભ્ય PK પરમારની મુખ્યમંત્રીને રજૂઆત સામે આવી છે. પશુઓના ઘાસચારા, ખેતરના નુકસાનીનો સર્વે કરવાની માંગ તેમણે કરી છે. વિસ્તારમાં મુલાકાત દરમિયાન ધારાસભ્યને મળીને તેમણે આ રજૂઆત કરી હતી. ખેતરો બેટમાં ફેરવાતા વ્યાપક પ્રમાણમાં જે નુકસાન થયું છે તે નુકસાનીને લઈને પણ તેમણે વાત કરી હતી. સતત 3 દિવસ વરસેલા વરસાદે વિનાશ વેર્યો હતો. દસાડા વિધાનસભા ક્ષેત્રમાં અતિ ભારે વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે. ખાસ કરીને રહેણાંકના મકાનો છે એમાં પણ નુકસાન થયા છે. એ જ પ્રકારે ખેડૂતના ખેતીના ઉભા પાક એમાં પણ પાણી ભરાવાના કારણે પાકનું પણ નુકસાન થયું છે. ખેતીના પાકોની નુકસાન માટેની તેમજ રહેણાંકના મકાનોને જે કંઈ નુકસાન છે એ સરકાર એને વળતર આપે એના માટેની ખાસ કરીને વિનંતી છે. ગઈકાલ નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત હવે નહીં. સર્ટિફિકેટનો આગ્રહ રાખતી શાળાઓ સામે પગલાં લેવાશે. સ્વનિર્ભર, અનુદાનિત અને સરકારી શાળાઓને આ મામલે તાકીદ કરાઈ છે. રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. કાર્ગો સાઇડ સ્મોક ડિટેક્ટ થતા લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટમાં 187 મુસાફર અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. ફ્લાઇટના તમામ મુસાફરો સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે. 70 એમ્બ્યુલન્સ એરપોર્ટ મોકલવામાં આવી હતી તેવું કલેક્ટરનું કહેવું હતું. સાથે જ તેમણે કહ્યું કે એમ્સ સહિત તમામ હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સીએમ તરફથી યોગ્ય પગલાં લેવા માટે નિર્દેશ પણ અપાયા હતા.
દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે આમાં જે આનું કાર્ગો એરિયા છે, કાર્ગો એરિયામાં પાયલટને સ્મોક ડિટેક્ટ થવાના કારણે અહીંયા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. જ્યારે જિલ્લા વહીવટીતંત્રને જાણ થઈ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ફાયરના ટેન્ડર, 70થી વધુ એમ્બ્યુલન્સ અને આપણું મેડિકલ કોલેજ, એમ્સ, તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ સ્ટાફ, ડોક્ટર્સ તમામને અલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા. સદનસીબે ફ્લાઇટ અહીંયા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ છે. તમામ 185 એડલ્ટ, 2 ઇન્ફેન્ટ અને 7 ક્રૂ મેમ્બર્સને બહાર કાઢી દીધા છે. તમામ અહીંયા ડિપાર્ચર એરિયામાં વેઇટ કરે છે. અત્યારે આ બધાને રિફ્રેશમેન્ટ આપી દેવામાં આવ્યું છે અને ફ્લાઇટનું ચેકઅપ ચાલુ છે. સદનસીબે ફ્લાઇટમાં કોઈ પ્રથમ દ્રષ્ટિયા આપણે જોઈએ તો કોઈ બહારથી કંઈ એવું લાગતું નથી, છતાં પણ ફ્લાઇટનો અંતિમ રૂપથી ચેકઅપ થયા પછી જ આ ફ્લાઇટને ટેક ઓફ થવાની પરમિશન મળશે. લગભગ 2:45 વાગે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમને એટીસી તરફથી એક સૂચના મળી કે દુબઈથી બોમ્બે જતી ફ્લાઇટ જે છે એની ઇમરજન્સી લેન્ડિંગ રાજકોટ ખાતે થવાની છે, કેમ કે એના કાર્ગો સેક્શનમાં એક ધુમાડો જેવો પાયલટને દેખાયો હતો. તો એના કારણે રાજકોટ શહેર પોલીસ તરફથી એસઓજી, બીડીડીએસ, ક્યુઆરટીની ટીમો અને ક્રાઇમની ટીમો અહીંયા હાજર હતી. પણ અત્યારે ફ્લાઇટની સેફ લેન્ડિંગ થઈ ગઈ છે અને તમામ જે 187 પેસેન્જર્સ અને 7 ક્રૂ મેમ્બર્સ છે એમને સેફલી ત્યાંથી ઇવેક્યુએટ કરી દેવામાં આવેલ છે અને અલ્ટરનેટ ફ્લાઇટની અરેન્જમેન્ટ પણ કરી દેવામાં આવી છે. કોઈ ખાસ શંકાસ્પદ વસ્તુઓ કાંઈ જોવા મળી છે? કારણ કે સ્મોક જે રીતના જોવા ના, ફ્લાઇટના એન્જિનિયર્સે ફ્લાઇટની ચકાસણી પણ કરી દીધી, પણ એમાં કોઈ પણ પ્રકારની ખામી અત્યારે એમને ધ્યાને આવી નથી અને ફ્લાઇટને ઇમરજન્સી પૂર્ણ જાહેર કરી દીધી છે એમના દ્વારા. સુરતના પલસાણાની અંદર પોલીસની કારને અકસ્માત નડ્યો. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત નડ્યો. સાવરકુંડલા પોલીસની કારનો અકસ્માત થયો. પોલીસકર્મી તેમાં ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે. મુંબઈ જેલમાં આરોપીઓને મૂકીને પરત ફરતા આ અકસ્માત નડ્યો હતો. આ સાથે જ એએસઆઈ ભગીરથસિંહ રાણા, 2 કોન્સ્ટેબલ અને ડ્રાઈવર તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત પોલીસે સુરક્ષિત રીતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પલસાણા પોલીસે અકસ્માતની ફરિયાદ લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાણંદના નાની દેવતીમાં ટ્રેક્ટર પલટી જતા એક વ્યક્તિનું મોત થયું છે. ખેતરમાં સંતુલન ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. ટ્રેક્ટર પલટી મારી જતા રઘુભાઈ કોળી પટેલનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. ખેતરમાંથી બહાર નીકળતી વખતે તેમનું ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું અને જેના કારણે દબાઈ જવાથી તેમનું મોત થયું હતું. રાજવી પરિવારના જામ ધર્મદા ટ્રસ્ટમાંથી 18.30 લાખની ઉચાપત થઈ છે. જામ ધર્મદા ટ્રસ્ટના એકાઉન્ટન્ટ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આનંદ પરમાર સામે સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. એકાઉન્ટન્ટને પગાર બિલમાં વધુ રકમ દર્શાવી હતી. મહારાજા જામ સાહેબની જાણ બહાર ચેકમાં ફેરફાર કર્યા. એકાઉન્ટન્ટે સહીઓ કરાવી ચેક વટાવી લીધા. પૈસા પોતાના અને પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યાનો આરોપ છે. 2023થી ફેબ્રુઆરી 2026 દરમિયાન કૌભાંડ આચર્યાનો આક્ષેપ છે. સુરતની વિવાદિત કીર્તિ પટેલ સામે મોટી કાર્યવાહી થઈ છે. કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભારતમાં કીર્તિ પટેલના ઇન્સ્ટા એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો છે. ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયનથી પણ વધુ તેના ફોલોઅર્સ હતા. કીર્તિ પટેલ સામે ખંડણી, હત્યાના પ્રયાસ સહિત 10 ગુના દાખલ છે. ધમકીઓ આપવા, ઊભું કરવા પ્લેટફોર્મના તે ગેરરીતે ઉપયોગ કરતી હતી તેવો તેના પર આરોપ છે. સતત વિવાદોમાં રહેતા એકાઉન્ટ હટાવી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર અસામાજિક પ્રવૃત્તિ રોકવા આ કાર્યવાહી કરાઈ છે. ગાંધીનગરના ભાઈજીપુરા પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ નીલગાય પર ફાયરિંગ કર્યું. સમગ્ર મામલે વન વિભાગ તપાસ હાથ ધરી છે. નીલગાયના પોસ્ટમોર્ટમ બાદ ફરિયાદ નોંધાશે. ઇન્ફોસિટી પોલીસને પણ આ મામલે જાણ કરાઈ છે. કચ્છ જિલ્લાના રાપરમાં એસએમસીની મોટી કાર્યવાહી સામે આવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું છે. જય ગોગા રાજસ્થાની હોટલ બહારથી દારૂ ઝડપાયો. 48.35 લાખની કિંમતની 13,500 દારૂનો બોટલો જપ્ત કરવામાં આવી છે. દારૂ, ટ્રેલર, રોકડ રૂપિયા સહિત
78,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે। ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરાઈ છે। ટ્રેલર પર ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાનો ખુલાસો કરાયો છે। સ્થાનિક પોલીસની કામગીરી સામે ઘટનાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। નર્મદા જિલ્લા પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। ધનશેરા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે। મહારાષ્ટ્રથી આવતા કન્ટેનરમાંથી 64 લાખથી વધુનો દારૂ ઝડપાયું છે। દારૂની 33,000થી વધુની બોટલો સહિત 79.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપી ઓમપ્રકાશ બિશ્નોઈ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે। સુરતના પાલ વિસ્તારમાં સેલોનની આડમાં દેહ વેપાર થતો હતો। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડીને તેનો પર્દાફાશ કર્યો છે। દેહ વેપાર સાથે જોડાયેલી 4 લલનાઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહિલા સંચાલક સહિત 3 ગ્રાહકોની ધરપકડ કરાઈ છે। પાલ સ્થિત રાજ આર્કેડના બીજા માળે રેડ પાડવામાં આવી। રૂપા ફેમિલી સેલોનની અંદર આ દેહ વેપાર ચાલતો હતો। આરોપી રૂપાલી બિસ્વાલ દેહ વેપારનો વેપલો ચલાવતી હતી। એઝાઝ ખાન નામના શખ્સને એજન્ટ તરીકે રાખવામાં આવ્યો હતો। પોલીસે એજન્ટ એઝાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે। મોરબીના હળવદમાં ખાનગી સ્કૂલ બસનો અકસ્માત થયો। વિદ્યાર્થીઓને લઈ જતી બસ નીચે ઉતરી જતા અકસ્માત થયો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। મંગલમ વિદ્યાલયની બસમાં 30થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા। કોળી ઠાકોર સમાજની 3 દીકરીઓએ ભાગી અન્ય સમાજના યુવકો સાથે લગ્ન કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ સ્ટેશન તેમજ નાયબ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કોળી ઠાકોર સમાજના આક્ષેપ છે કે તેમની દીકરીઓને લલચાવી ફોસલાવીને ભગાડી જવામાં આવી છે। આ બાબતે સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। દીકરીઓને તાત્કાલિક ધોરણે શોધીને સમાજને પરત સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે। છેલ્લા 5 મહિનામાં 3 દીકરીઓએ ભાગીને લગ્ન કરતા કોળી ઠાકોર સમાજમાં આક્રોશનો માહોલ છે। અમારી દીકરીઓને લઈ જાય છે, હલાવી ફસાવી, તો અમને તંત્ર હરખું ઓલું કરી દે કે જેથી કરીને અમારી દીકરીઓને આવી રીતે જાય છે તો અમારી દીકરીઓ ન જાય। કેમ કે આમાં એકાબીજા ઉગ્ર થશે તો પછી આમાં વધશે। આમાં પછી કોઈ સમાજનું બંધારણ અમારું તૂટશે કે ભાઈ આવી રીતે, તો પછી અમે બધા સહન નહીં કરી કોઈ, બરોબર? અમે સહન નહીં કરી કે જેથી કરીને કોઈ અમારે કોઈ માણસો લઈ આવે દીકરી તો અમને કે તો અમે એને પાછી સોંપી દેવું, પણ અમારી દીકરી કોઈને લઈ જવી નહીં। મારા નાના ભાઈની દીકરીને અનુરાગ નામનો એક શખ્સ લલચાવી ફોસલાવીને લઈ ગયો છે। તો અમારે કાયમ ઉઠીને અમારા સમાજમાંથી આવી દીકરીઓને લલચાવી ફોસલાવી લઈ જાય છે। અમારા સમાજ આવી કંઈ સહન કરવો નથી સાહેબ। અમે એટલા કંટાળી ગયા છીએ કે અમારી દીકરીઓને મોટી કરવા માટે અને મોટી જે 18-20 વર્ષની કરી એટલે આ લોકો લલચાઈ ફોસલાવી લઈ જાય છે બદ ઇરાદે, તો એને અમારી દીકરીઓ પાછી સોંપાવો। અમે તો પોલીસ ખાતાને કે સરકારી તંત્રને આ અમારી અરજ છે। લલચાઈ ફોસલાવીને લઈ ગયા છે। અમે ઘણી મહેનત કરી, બધી રજૂઆતો કરી, પણ કોઈ અમારું સાંભળતા નથી। તો અમારી દીકરી અમને પાછી સોંપાવો। અને દીકરીને પિતા વગરની છે કે મૈત્રિક કરાર છે, પણ એની અંદર કોઈ એવો ઉલ્લંઘન કે એવો પ્રશ્ન નથી કે ભાઈ દીકરી લઈ જાય એટલે એનો મતલબ એવો કે ફરજિયાત દીકરી લઈ જવાની। અમે નાનેથી મોટી દીકરી કરેલી હોય, 20 વર્ષની 18 વર્ષની થાય અને ફોસ લઈને લઈ જાય તો અમારા પાછળ વાળાને શું સમજવું? એટલે આના માટે અમે સરકારને, તંત્રને અમે નમ્ર વિનંતી કરવી છે કે આના માટે તમે સારા પગલાં લ્યો અને સારો નિર્ણય લ્યો અને અમારી આ દીકરી પાછી આપો। પણ કાયદો હાથમાં લેતા નથી અને અમે કાયદાના વિરુદ્ધ પણ જતા નથી। અમે કાયદાએ રહીશું, પણ કાયદાએ રહીશું પણ એનો અમને ફાયદો થતો નથી। એએમસી હાઉસિંગ કમિટીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। LIGWS આવાસ યોજનાના લાભાર્થીઓ માટે નવા નિયમો જાહેર કરાયા છે। 7 વર્ષ પહેલા મકાન ભાડે આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પ્રથમ વખત ઝડપાય તો 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। પ્રથમ વખત 90 દિવસ માટે મકાન સીલ કરાશે તો બીજી વખત ઝડપાશે તો 1 લાખ રૂપિયાનો દંડ વસૂલાશે। બીજી વખત પણ 90 દિવસ માટે મકાન સીલ કરાશે। ત્રીજી વખત ઝડપાશે તો ફાળવણી રદ કરવા માટે કોર્ટમાં કાર્યવાહી કરાશે।
આવાસ યોજનાના દુરુપયોગને રોકવા હાઉસિંગ કમિટીનો આ નિર્ણય સામે આવ્યો છે. PWS અને LIG આવાસ યોજનામાં એક ક્લોઝ છે કે 7 વર્ષ સુધી એ ભાડે ના આપી શકે કે વેચી ના શકે. છતાં પણ બીજે જ દિવસથી એલોટમેન્ટ લેટર, પોઝેશન લેટર આપ્યા પછી બીજે જ દિવસથી એ ભાડે આપવા માગે છે. અમે માસ પ્રમાણમાં એનો સર્વે કરાયો, એમાંથી ઘણા લોકોને પકડ્યા છે. એના ઉપરથી એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે કે હવે આવા જે વ્યક્તિઓ છે, જે મકાન માલિક છે, એ પોતે રહેતો નથી અને બીજાને ભાડે આપે છે, તો અમે પહેલી વાર જો પકડાય, અમારા અધિકારીઓ ગયા અને પ્રૂવ થાય કે આ ભાડે રહે છે, તો એને પહેલી વાર પકડાય એને 50,000 રૂપિયા દંડ અને 90 દિવસ પછી જ એ છોડીશું, એવો એક નિર્ણય કરાયો છે. માની લો કે ફરી સર્વેમાં જાય છે, ફરી એ પકડાય છે, તો એને ₹1,00,000 દંડ અને 90 દિવસ પછી છોડવામાં આવશે. અને જો ત્રીજી વાર સર્વેમાં જતા એ પકડાશે તો સિટી સિવિલ કોર્ટમાં એનો દસ્તાવેજ કેન્સલ કરવાનો નિર્ણય અમે આજની કમિટીમાં લીધો છે. તો બીજી વખત પણ 90 દિવસ માટે મકાન સીલ કરવામાં આવશે તેવો આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે ત્રીજી વખત જો ઝડપાયા ખોટી રીતે તો ફાળવણી જ રદ કરી દેવામાં આવશે અને આગળની કાર્યવાહી કોર્ટ દ્વારા હાથ ધરાશે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.